नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लूयि स्वसाहुणं ईसु पंच नमोकारो स्वपावपणासण मंगलाणं च सविसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम् ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामी ना चरण कमळ में तथा सद्गुरुदेवना चरण कमळ में उपकारी सर्व संत सतीजीना चरण कमळ में આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 13/2/26, વાંચણી નંબર 2, આગમ પ્રવચન। વહેલા વહેલા મોક્ષી જવાના 23 બોલ, એના ઉપર આપણે વિચાર કરીએ છીએ। આજે આપણે બોલ નંબર 2 એના ઉપર વિચાર કરવાનો છે। વહેલા મોક્ષી જવાના 23 બોલ, એમાં બોલ નંબર 2 છે, ઉગ્ર તપ કરવાથી વહેલા વહેલા જીવ મોક્ષે જાય છે। ઉગ્ર તપ કરવાથી જીવ પોતે વહેલો મોક્ષે જાય છે। આપણે નક્કી કરવાનું છે કે આપણે વહેલા મોક્ષે જવું છે કે મોડા મોક્ષે જવું છે। આપણે હજી સંસારની અંદર ફરવું છે કે સંસારનો અંત લાવવો છે, એ આપણે નક્કી કરવું પડશે। ભગવાને તો વહેલા મોક્ષે જવાના 23 બોલ બતાવ્યા કે જો તમે વહેલા મોક્ષે જવું હોય તો તમે આ 13 બોલનું પાલન કરો। 23 બોલનું પાલન કરો। 23 બોલમાં એક બે બોલની મુખ્યતા હોવી જોઈએ અને બીજા બોલની ગૌણતા હોવી જોઈએ, તો તમે મોક્ષે જઈ શકો। બોલ નંબર 2, ઉગ્ર તપ કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે। આજે આપણે વિચાર કરવાનો છે કે આપણે તપ કરીએ છીએ કે નથી કરતા। જો તપ આપણે નથી કરતા તો આપણા જીવનમાં હવે તપ ચાલુ કરી દેવાનું છે। ભગવાનની આ શિખામણ છે, ભગવાનની આ આજ્ઞા છે કે તપ કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે। તપ કરો। કરોડો ભવના કર્મ હોય એ તપ કરવાથી ભસ્મીભૂત થઈ જાય છે। તમે તપ કરો તો તપના તાપની અંદર તમારા કરોડો ભવના પાછળના કરોડો ભવના કર્મ બળીને ભસ્મીભૂત થાય છે। ભવ કોડીય સંચીય કમ્મમ તવસા નિજરી જઈ, ઉત્તરાધ્યન સૂત્રમાં બતાવ્યું, ભવ કોડી સંચીય કમ્મમ તવસા નિજરી જઈ। તપ અગત્યની વસ્તુ છે। સાધનને જો આપણે અપનાવીશું તો સાધ્યને સિદ્ધ કરી શકીશું।
તપ એ સાધન છે અને મોક્ષ એ આપણું સાધ્ય છે. તપના 12 પ્રકાર બતાવવામાં આવ્યા છે. મુખ્ય 2 પ્રકાર, 6 બાહ્ય તપ અને 6 આભ્યંતર તપ. એમ મળીને તપના કુલ 12 પ્રકાર બતાવવામાં આવ્યા છે. તરત પવિત્ર કરે એનું નામ તપ. તપને અગ્નિની ઉપમા આપી. અગ્નિ જેમ સુવર્ણને ચોખ્ખું કરે છે, એમ તપ પણ આત્માને ચોખ્ખું કરે છે, આત્માને ચોખ્ખો કરે છે. 6 બાહ્ય પ્રકાર અને 6 આભ્યંતર પ્રકાર. આજે આપણે 6 બાહ્ય પ્રકાર ઉપર નજર કરીશું. 6 બાહ્ય તપ કયા? નંબર 1 અનશન. નંબર 1 અનશન. નંબર 2 ઉણોદરી. નંબર 2 ઉણોદરી. નંબર 3 વૃત્તિ સંક્ષેપ. નંબર 3 વૃત્તિ સંક્ષેપ. નંબર 4 રસ પરિત્યાગ. નંબર 4 રસ પરિત્યાગ. નંબર 5 કાય ક્લેશ. નંબર 5 કાય ક્લેશ. નંબર 6 પ્રતિસલ્લીનતા. નંબર 6 પ્રતિસલ્લીનતા. આ 6 પ્રકારના બાહ્ય તપ છે. પહેલા નંબરનું તપ બતાવ્યું અનશન. અનશન એટલે શું? આપણને પ્રશ્ન થાય, અનશન એટલે ઉપવાસ. ઉપવાસ કરવો જોઈએ. વર્ષી તપ, 1 દિવસ ઉપવાસ અને 1 દિવસ પારણું. ઋષભદેવ ભગવાનને 1 વર્ષનું સળંગ તપ થઈ ગયું હોય છે, એટલે એનું નામ પડ્યું વર્ષી તપ, ઉપવાસ. આપણે શ્રાવકોએ પણ વર્ષી તપ કરવા જોઈએ. કદાચ વર્ષી તપ આપણે ના કરી શકીએ તો મોટી તિથિના ઉપવાસ કરવા જોઈએ. પાંચમ, આઠમ, 14 પાખી, અમાસ, પર્વતિથિઓના ઉપવાસ કરવા જોઈએ. અન્નનો ત્યાગ. ઉપવાસ જે કરે છે એની રુચિ મોક્ષની છે એ વાત નક્કી થાય છે. એને મોક્ષે જવું છે. ઉપવાસ ઘણા લોકો કરતા હોય છે. પર્વતિથિના પણ ઉપવાસ કરતા હોય. છઠ કરે, અઠમ કરે, અઠ્ઠાઈ કરે, માસ ક્ષમણ કરે. અનશન ઉપવાસ કરો કે તમે. ઉપવાસ કરવાથી આપણને શારીરિક લાભ પણ થાય છે અને આધ્યાત્મિક લાભ પણ થાય છે. ઉપવાસ કરવાથી આપણે ઘણા કર્મની નિર્જરા કરીએ છીએ અને શારીરિક લાભ પણ આપણને થાય છે. સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. શરીરની પણ તંદુરસ્તી વધે છે. શરીર પણ હળવું બને છે. ભલે શરીરના લક્ષ્ય આપણે ઉપવાસ નથી કરવાનો, આત્મલક્ષ્ય કરવાનો છે.
પરંતુ એના જે સાઈડના બેનિફિટ ખરા એ પણ આપણને મળે છે. ઉપવાસ કરવાથી જે સાઈડના બેનિફિટ, શરીરને થતા પણ લાભ, શરીર હળવું બને છે. ઉપવાસથી શરીરની અંદર જો રોગ રહેલા હોય તો એ રોગ શું થાય છે? નાશ પામે છે. ઉપવાસ એ મેડિસિન છે. ઉપવાસ એ દવા છે. બ્લડ પાતળું બને છે, ચરબી ઓછી થાય છે, હાર્ટનું પમ્પિંગ વધે છે, જઠરાગ્નિ તેજ બને છે. આ છે બધા શરીરના લાભો. અને આત્માના પણ લાભ થાય છે. આત્મા ઉજ્જવલ બને છે, કર્મની નિર્જરા થાય છે અને જીવ આગળ વધે છે. ઉપવાસ આપણે કરવો જોઈએ. અનશન, અઠવાડિયે એક ઉપવાસ તો કરવો જ જોઈએ. બીજા નંબરનું તપ છે ઉણોદરી. ઉણોદરી એટલે પેટ ઊણું રાખવું, ઓછું જમવું. આ તપ પણ આપણા જીવનમાં આપણે લાવવા જેવું છે. ઉણોદરી એટલે ઓછું જમવું, ઓવર ઇટિંગ ન કરવું. વધારે જમવાથી આળસ પ્રમાદ થાય છે. ઓછું જો આપણે જમ્યા હઈશું તો આપણે પ્રફુલ્લિત રહી શકીશું, આળસ ચડશે નહીં. આપણે કામની અંદર કે ધર્મક્રિયાની અંદર આપણું મન લગાડી શકીશું. ઉણોદરી પણ તપ છે, થઈ શકે એવું તપ છે, સહેલું તપ છે. ઉપવાસ કદાચ કઠિન લાગે, પરંતુ ઉણોદરી એ સહેલું તપ છે. બીજા નંબરનું તપ. ત્રીજા નંબરનું તપ છે વૃત્તિ સંક્ષેપ. ત્રીજા નંબરનું તપ વૃત્તિ સંક્ષેપ. એમાં દ્રવ્ય મર્યાદા કરવી, આઈટમની લિમિટ, 5 આઈટમ ખાવી, 10 આઈટમ ખાવી, 15 આઈટમ ખાવી, એનાથી વધારે આઈટમનો ત્યાગ, એને કહેવાય છે વૃત્તિ સંક્ષેપ તપ. આઈટમો વધારે ન ખાવી, આ પણ સહેલું તપ છે. ખાતા પીતા થઈ શકે એવું તપ છે. એ પણ આપણે જાગૃત રહીને જો કરીએ તો વૃત્તિ સંક્ષેપનો લાભ પણ આપણે લઈ શકીએ. વૃત્તિ સંક્ષેપ એટલે દ્રવ્યની મર્યાદા. 5, 15, 5, 10 કે 15 આઈટમ ખાવી, વધારે આઈટમો ન વાપરવી, એ પણ તપ છે. અઘરા તપ કદાચ ના થાય, પરંતુ આવા સહેલા તપ તો આપણે કરી શકીએ. નંબર 4 છે રસ પરિત્યાગ. 4 નંબરનું તપ છે રસ પરિત્યાગ. એટલે આંબેલ. રસ પરિત્યાગ એટલે આંબેલ. સાદું જમવું, આંબેલનું જમવું, એને કહેવાય છે રસ પરિત્યાગ. ટેસ્ટનો ત્યાગ, એ તપને કહેવાય છે રસ પરિત્યાગ. ટેસ્ટ લેસ જમવું, આંબેલનું જમવું. આંબેલ કરનાર 6 વિગયનો ત્યાગ કરે છે, એને પણ લાભ બહુ થાય છે. આંબેલના તપસ્વીઓ 6 વિગયનો ત્યાગ કરે છે. 6 વિગય કયા? દૂધ, દહીં, ખાંડ અને ગોળ. દૂધ, દહીં, ખાંડ અને ગોળ
ઘી અને તેલ, આ 6 વિગયનો આંબિલના તપસ્વીઓ ત્યાગ કરે છે. આંબિલ પણ આપણે કરવી જોઈએ. આપણે આજે વિચાર કરવાનો છે, શું આપણે ઉપવાસ કરીએ છીએ? શું આપણે ઉણોદરી કરીએ છીએ? શું આપણે મૃત્યુ સંક્ષેપ તપ કરીએ છીએ? શું આપણે આંબિલ કરીએ છીએ? નથી કરતા? તો હવે તપની ટેવ પાડવાની જરૂર છે. 4 પ્રકારના તપ ઉપર આજે આપણે વિચાર કર્યો. 5મું તપ કાય ક્લેશ છે. વિહાર કરવો, લોચ કરવો, ચાલીને ક્યાંય જવું, એ બધું કાય ક્લેશ તપ. અને 6ઠું છે પ્રતિસલ્લીનતા તપ, ઇન્દ્રિયોને ગોપવીને રાખવી. 5 ઇન્દ્રિય અને 6ઠા મનને ગોપવીને રાખવી, એ છે 6ઠું તપ. પહેલા 4 તપ આહાર સાથે સંકળાયેલા છે. પહેલા 4 તપ ફૂડ સાથે સંકળાયેલા છે. એના ઉપર આપણે વિચાર કર્યો. 2 દ્રષ્ટાંતો આજે આપણે જોવાના છે. હરિકેશી મુનિએ તપ કર્યું અને તામલી તાપસે તપ કર્યું. તપથી ઘણા બધા લાભ થાય છે. તપથી કોઈ ઇન્દ્રની પદવી પણ મેળવે છે. તપથી કોઈ મોક્ષે પણ જાય છે. તપથી કોઈના રોગ પણ મટી જાય. અને ગૌતમ સ્વામી જેવાને તપથી લબ્ધિ પણ મળે છે. તપ હવે ચૂકવા જેવું નથી. શા માટે આપણે અનેક લાભ જતા કરીએ? થોડું તપ અને મોટો ફાયદો. ફરીથી, થોડું તપ અને મોટો ફાયદો. 2 દ્રષ્ટાંત ઉપર આપણે વિચાર કરીએ. હરિકેશી મુનિનું દ્રષ્ટાંત અને તામલી તાપસનું દ્રષ્ટાંત. હરિકેશી મુનિ ઉત્તરાધ્યન સૂત્રની અંદર એમની વાર્તા આવે. એમનો જન્મ ચાંડાળ કુળમાં થયો હોય છે, પરંતુ જૈન સંતોનો સત્સંગ થયો, દીક્ષા લીધી અને તપમાં ઝુકાવી દીધું. માસ ખમણ કરે હરિકેશી મુનિ. માંસ ખમણ કરે, પારણામાં લુખું સુખું વાપરે, વળી પાછા માંસ ખમણ કરવામાં લાગી જાય. ઉગ્ર તપ કરે. પારણામાં પણ અજાણી જગ્યાએ પોતે વહોરવા જાય. આ હરિકેશી મુનિ ઉગ્ર તપસ્વી. તમને એક વાત કહું, એમની સેવામાં દેવ રહેતા હતા. જે જુઓ તપનો કેવો પ્રભાવ. હરિકેશી મુનિની સેવામાં દેવ રહેતા હોય છે. અદ્રશ્ય રહીને હરિકેશી મુનિને સહાય કરે. આ છે તપનો પ્રભાવ. અને એ હરિકેશી મુનિ એકવાર બ્રાહ્મણોના ત્યાં યજ્ઞ ચાલતો હોય છે, ત્યાં પોતે વહોરવા જાય છે. બ્રાહ્મણો હરિકેશી મુનિની અસાધના કરે છે. દેવ પોતે ખીજાઈ જાય છે અને બ્રાહ્મણોને ખૂબ નુકસાન પહોંચાડે છે દેવ, કે તમે જો તપસ્વીની અસાધના કરશો તો એ હું સાખી લઈશ નહીં. દેવ યજ્ઞ મંડપ આખો અસ્ત વ્યસ્ત કરી કાઢે છે. બધા બ્રાહ્મણોને બેભાન બનાવી દે છે.
તપસ્વી પ્રત્યે દેવની એવી ભક્તિ હોય છે. બ્રાહ્મણોએ અસાધના કરી દેવ જોઈ ન શક્યા. તિંદુક નામનું વન હોય છે, ત્યાં આ પ્રસંગ બનેલો. બ્રાહ્મણો જ્યારે પછી માફી માગે છે દેવની, વારંવાર માફી માગે છે, ત્યારે કોપાયમાન થયેલા દેવ બધા બ્રાહ્મણોને કહે છે કે મારી માફી નહીં, તમે હરિકેશી મુનિના ચરણોમાં પડો. એ તપસ્વી આત્માની તમે માફી માગો, નહીતર આજે તમારી ખેર નથી. અને બધા બ્રાહ્મણો, વિદ્વાન બ્રાહ્મણો હોય છે, હરિકેશી મુનિના ચરણોમાં પડે છે, તપની અને તપસ્વીની માફી માગે છે, ખૂબ માફી માગે છે. હવે અમે ક્યારેય આવો અવિનય નહીં કરીએ, ક્યારેય અસાધના નહીં કરીએ. હરિકેશી મુનિ તો ક્ષમા આપી દે છે. દેવ પણ એમને સબક શીખવાડે છે. બ્રાહ્મણો જૈન ધર્મથી પ્રભાવિત થયા અને આખા યજ્ઞ મંડપમાં જૈન ધર્મનો જય જયકાર થયો. તપ અને તપસ્વીનો જય જયકાર થયો. જુઓ, આ છે તપની તાકાત. તપે બ્રાહ્મણોને પ્રભાવિત કરી દીધા, જૈન ધર્મના અનુયાયી કરી દીધા. હરિકેશીના મુનિના જીવનમાં તપ હોય છે, તો સામાન્ય મુનિના ની સેવામાં દેવ ન રહે, પરંતુ જુઓ હરિકેશી મુનિના જીવનમાં તપની વિશેષતા હોય છે, એટલે એમની સેવામાં દેવ રહેતા હોય છે. બ્રાહ્મણોને પ્રભાવિત કર્યા, જૈન ધર્મનો ફેલાવો કર્યો, અને પછી આગળ જતા બધા બ્રાહ્મણોને ધર્મનો ઉપદેશ આપીને હરિકેશી મુનિ ત્યાંથી વિહાર કરે છે. ઉગ્ર તપ કરતા કરતા સર્વ કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન કેવળ દર્શન પામીને હરિકેશી મુનિ મોક્ષમાં જાય છે. જુઓ, આ છે તપનું ફળ. એક ચાંડાળ કુલમાં જન્મેલો બાળક, પરંતુ સમ્યક તપ કર્યું, હોય છે ચાંડાળ કુળ, છતાં પણ સાચા ગુરુનો સત્સંગ થયો અને તપને સાધન બનાવ્યું, સાધ્ય સિદ્ધ થઈ ગયું. હરિકેશી મુનિ મોક્ષમાં ગયા. તપની તાકાત, તપનું તેજ, તપથી થતી આત્મવિશુદ્ધિ, તપથી થતો કર્મ મળનો નાશ, એ ક્યારે શક્ય છે? કે જો આપણે તપની અંદર ઝુકાવીએ તો. તામલી તાપસ નું દ્રષ્ટાંત. બીજું આપણે દ્રષ્ટાંત જોવાનું છે તામલી તાપસ નું. 60,000 વર્ષ સુધી 21 વખત ચોખા ધોવે અને પછી પોતે ચોખા વાપરે. તામલી તાપસ પણ ઉગ્ર તપસ્વી હોય છે. 60,000 વર્ષ સુધી તામલી તાપસે, જુઓ જૈન નથી, તાપસ છે, પરંતુ કેવું ઉગ્ર તપ કરે છે. 60,000 વર્ષ સુધી 21 વખત તંદુલ ધોવાના, ચોખા ધોવાના, પછી રસકસ વગરના ચોખા વાપરવાના. અને એ તામલી તાપસ તપના પ્રભાવે ઇન્દ્ર બને છે. દેવોના રાજા ઇન્દ્ર બને છે. બહુ મોટી પદવી પામ્યા, બહુ મોટી સીટ મળી ગઈ. ભગવાન મહાવીર સ્વામીએ પણ તામલી તાપસના વખાણ કર્યા કે કેવું ઉગ્ર તપ કરે છે. સ્વાદને કેટલો બધો જીત્યો છે તામલી તાપસે. મોટા ઇન્દ્ર બને છે.
અને પછી આગળના ભવોની અંદર એ પોતે મોક્ષે જશે. તરત પવિત્ર કરે એનું નામ છે તપ. તરત આત્માને પવિત્ર કરે એનું નામ છે તપ. જો કર્મ બહુ સ્ટોકમાં હોય અને તપ ન કરે તો ન ચાલે. કર્મ બહુ સ્ટોકમાં હોય તો તપ કરવું પડે. ભગવાન મહાવીર સ્વામીએ પણ 12.5 વર્ષ સુધી તપ કર્યું. 12.5 વર્ષ સુધી. બીજા 24 તીર્થંકરોમાંથી બીજા બધા તીર્થંકરને સત્તામાં કર્મ ઓછા હોય છે, એટલે દીક્ષા લઈને થોડા સમયમાં જ એ લોકોને કેવળ જ્ઞાન થાય છે. પરંતુ ભગવાન મહાવીર સ્વામીને સત્તાની અંદર કર્મ બહુ હોય છે, બેલેન્સની અંદર કર્મ બહુ હોય છે. એ બધા કર્મને ડિલીટ કરવા માટે દિવસ રાત જોયા વગર કોન્સ્ટન્ટ 12.5 વર્ષ સુધી ભગવાન મહાવીર સ્વામી પણ ઉગ્ર તપ કરે છે. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, 12.5 વર્ષ સુધી. અને પછી એમને રિઝલ્ટ મળે છે. પછી એમ કેવળ જ્ઞાન ને કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. તીર્થંકરો પણ તપ કરે છે, આચાર્યો પણ તપ કરે છે, ઉપાધ્યાય સાધુ સાધ્વીજી ભગવંતો પણ તપ કરે છે. આપણે આપણા જીવનની અંદર પણ નાનું મોટું તપ ચાલુ કરી દેવાની જરૂર છે. તપ કરવાથી અશુભ કર્મ ડિલીટ થઈ જાય છે, કેન્સલ થઈ જાય છે. એક વાત આપણે એ પણ સમજવાની છે, આપણી પાસે 2 ચોઈસ છે. સત્તામાં જે અશુભ કર્મ છે એને તપથી ડિલીટ કરો અથવા તો ભોગવો. આ 2 જ આપણી પાસે ચોઈસ છે. અશુભ કર્મને ઉદયથી ભોગવો અથવા તપથી એની નિર્જરા કરો. બસ આ 2 જ ચોઈસ છે. આપણે આપણા સત્તામાં રહેલા અશુભ કર્મને ભોગવવા છે ઉદયમાં લાવીને, કે આપણે સત્તામાંથી ડાયરેક્ટ એને ડિલીટ કરી દેવા છે તપથી, એ આપણે નક્કી કરવાની જરૂર છે. જો તપને આપણે અશુભ કર્મને ભોગવવા જઈશું ઉદયથી તો આપણાથી સહન નહીં થાય. 1 by 1 જો કર્મ ભોગવવા જોઈએ તો અંત ના આવે કર્મનો. કર્મનો અંત લાવવા માટે એક સાથે તપ કરીને સઘળા કર્મને ભસ્મીભૂત કરવા જોઈએ. કાં ભોગવો કાં તપથી એની નિર્જરા કરો. ઉદયથી કર્મને ભોગવવા છે કે તપથી ડાયરેક્ટ સત્તામાંથી જ ઉદયમાં આવ્યા પહેલા એને ડિલીટ કરવા છે, એ આપણે નક્કી કરવાનું છે. તપ ઉદયમાં, કર્મ ઉદયમાં આવશે પછી આપણું કઈ નહીં ચાલે. કર્મનો ઉદય થઈ જશે પછી આપણું કઈ નહીં ચાલે. પરંતુ હજી કર્મનો ઉદય ન થયો હોય, સત્તાની અંદર કર્મ હજી સૂતા હોય, એ જ સ્થાને એની જો આપણે નિર્જરા કરી દઈએ, ત્યાંથી જ એને ડિલીટ કરી દઈએ બારોબાર, તો આપણે કર્મ ભોગવવા પડતા નથી. કર્મ એનો પ્રભાવ બતાવે એ પહેલા એને તપથી તમે ડિલીટ કરી દો. કર્મ એનો પ્રભાવ બતાવે, કર્મ એની શક્તિ બતાવે, કર્મ હેરાન પરેશાન કરે એ પહેલા જ તમે તપથી
એને કેન્સલ કરી દો, એને ડિલીટ કરી દો, સત્તામાંથી બારોબાર એની નિર્જરા કરી દો, એ શક્ય છે. ભગવાન આપણને એ બતાવે છે કે આ ડાપણનું કામ છે, અને આ ડાપણનું કામ કરો. કર્મ જો એકવાર ઉદયમાં આવી જશે પછી આપણું કંઈ ચાલશે નહીં. કર્મ હિસાબ લેવા આવે પછી આપણું કંઈ ચાલતું નથી. એ હિસાબ લેવા આવે એ પહેલા જ તમે તપ કરીને માફી માંગી લો તો તમે ફ્રી થઈ ગયા. હવે તમારે હેરાન પરેશાન નહીં થવું પડે. હવે તમારે કર્મની સજાથી દંડાવવું નહીં પડે. આવું બુદ્ધિનું કામ તમે કરો. આપણી પાસે બે ચોઈસ છે. યા કર્મને ભોગવો, બાંધેલા અશુભ કર્મને ભોગવો, અથવા તપ દ્વારા એની તમે ડાયરેક્ટ નિર્જરા કરી દો. અશુભ કર્મની ડાયરેક્ટ બારોબાર નિર્જરા કરવી, એમાં જ આપણી બુદ્ધિમત્તા રહેલી છે, અને એ આપણે કરવું જોઈએ. જેમ સાપ સૂતો હોય કે સિંહ સૂતો હોય તો આપણે એને જગાડતા નથી, બસ એવી જ રીતે કર્મ હજી સુસુપ્ત અવસ્થામાં છે એવું તમે સમ્યક તપ કરો કે એની અસર એ તમને બતાવે નહીં. એટલા માટે આપણે તપ કરવાની જરૂર છે. જે તપ કરે છે, તપના માર્ગે છે, ઓછું તપ કરે છે, થોડું તપ કરે છે, તો કદાચ એ મોડા મોક્ષે જશે. પરંતુ જે ઉગ્ર તપ કરે છે, પોતાના બેલેન્સને, કર્મના બેલેન્સને ઝીરો કરી દે છે, એ પોતે વહેલા મોક્ષે જાય છે. જે ઓછું તપ કરે છે ખરા, પરંતુ ઓછું કરે છે, એ કદાચ મોડા મોક્ષે જશે. પરંતુ જે ઉગ્ર તપ કરે છે, ભગવાનની આજ્ઞા પ્રમાણેનું તપ કરે છે, સમ્યક તપ કરે છે, આત્મલક્ષ્ય તપ કરે છે, એ તો વહેલા વહેલા મોક્ષે જાય છે. આજના આપણા પ્રવચનનો વિષય છે ઉગ્ર તપ કરવાથી જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. અજ્ઞાનતાથી આપણે કસાયવશ, અજ્ઞાનતાવશ ભૂતકાળની અંદર આપણાથી અશુભ કર્મો અઢળક થઈ ગયા છે. હિંસા થઈ હોય, જુઠ્ઠું બોલ્યા હોઈએ, ચોરી કરી હોય, દ્વેષ કર્યો હોય, કંઈક કંઈક પાપ કર્યા હોય, એ પાપને, એ પાપ એનો પ્રભાવ બતાવે એ પહેલા જ એને તપથી એની નિર્જરા કરી શકાય છે. માટે તપ એ જરૂરી નહીં, પરંતુ અત્યંત આવશ્યક છે. જે તપ કરતા નથી એને કર્મ પછી ધીરે ધીરે કર્મ એનો પ્રભાવ બતાવતા જાય, શિક્ષા કરતા જાય, અને એનું પરિભ્રમણ ચાલુ ને ચાલુ રહે છે. માટે તપ કરવું બહુ જરૂરી છે. જે તપ કરતા નથી એના સંસારનો અંત આવતો નથી, કારણ કે નવા કર્મ એડ થતા જાય છે, અને જૂના કર્મ હજી ખાલી થતા નથી. જૂના અનેક હોય અને નવા અનેક કર્મ ઉમેરાતા હોય, એના કારણે એ આત્મા ત્વરિત સંસારી નહીં, પરંતુ દીર્ઘ સંસારી બને છે, દીર્ઘ કાળ સુધી સંસારમાં પાર પામે છે. તામલી તાપસની વાત આપણે ચાલતી હોય છે. તામલી તાપસ લુખ્ખો સુખ્ખો આહાર કરે, અને એના પ્રભાવે એ પોતે ઇન્દ્ર બને છે, અને ત્યાંથી આગળ જઈને એ પોતે મોક્ષમાં જશે. આત્માનો સ્વભાવ કેવો છે એ ઉપર આપણે વાત કરીએ.
આત્માનો સ્વભાવ અનાહારી છે. ખાવું એ આત્માનો સ્વભાવ નથી, એ ઘૂસી ગયેલી ટેવ છે. જેમ વ્યસન, કોઈ સ્મોકિંગનું વ્યસન ઘૂસી ગયેલી ટેવ છે, બચપનમાં કોઈને હોતી નથી, એ યુવાનીમાં ઘૂસી ગયેલી ટેવ છે સ્મોકિંગની. એમ ખાવું એ ઘૂસી ગયેલી ટેવ છે. કર્મના ઉદયથી એ લાગે છે. આત્માનો સ્વભાવ તો અનાહારી છે. સિદ્ધ ભગવાન ખાતા નથી. ખાવું એ આત્માનો સ્વભાવ જ નથી. આવું અણહારક પદ જો આપણે પ્રાપ્ત કરવું હોય તો ધીરે ધીરે આપણે આહારના વ્યસનમાંથી છૂટવું જોઈએ. જે થોડો થોડો આહાર ઓછો કરતા જાય, છોડતા જાય, ઉપવાસની ટેવ પાડતા જાય, એ ધીરે ધીરે અણહારક પદ પ્રાપ્ત કરે છે. વારંવાર જમવાથી આહાર સંજ્ઞા આપણી દ્રઢ થાય છે અને અણહારક પદ આપણું દૂર થાય છે. આજે આપણે જોઈએ તો કેટલી બધી જમવાની આઈટમો વધી ગઈ, રેસ્ટોરન્ટો વધી ગયા. લોકો દિવસે જમે, રાત્રે જમે, અલગ અલગ આઈટમો, અનેક આઈટમો. આજે આહાર સંજ્ઞા આપણે એટલી મજબૂત કરી કે આપણું અણહારક પદ દૂર જતું રહ્યું, ખોટી ટેવ મજબૂત થઈ. વધારે આહારથી આજે આપણે જોઈએ છીએ કે રેસ્ટોરન્ટો વધ્યા એટલી જ હોસ્પિટલો વધી છે, એટલા રોગ વધ્યા. તપથી તો શરીર નિરોગી રહે છે અને આહાર કર કરવાથી શરીર રોગિષ્ટ બની જાય છે. બહુ આહાર કરવાથી શરીર રોગનું ઘર બને છે. આહાર શરીરને પણ અનુકૂળ નથી આવતો, આત્માને પણ અનુકૂળ નથી આવતો. આહાર તો ખાલી આપણે દવા પૂરતો લેવાનો છે, એક ટેકા પૂરતો લેવાનો છે. પરંતુ ઓવર ઇટિંગ કરીને, વારંવાર જમીને આજે આપણે જોઈએ તો રોગ કેટલા બધા વધી ગયા છે. 100 રોગની એક દવા, એ છે તપ. આપણે તપ ચાલુ કરીએ, તપની ટેવ પાડીએ, શરીર તો નિરોગી રહેશે અને આપણે આપણા કાર્યની અંદર, ધર્મ ક્રિયાઓની અંદર મન પરોવી શકીશું. 100 રોગની એક દવા ઉપવાસ, 100 રોગની એક દવા આંબેલ. એને આપણે ચાલુ કરીએ, તપનો પ્રેમ વધારીએ અને ભોજનનો પ્રેમ ઘટાડીએ. તપનો પ્રેમ વધારીએ, સ્વાદ અને ટેસ્ટનો જે મોહ છે એને આપણે ઓછો કરીએ. આપણો ગોલ છે મોક્ષે જવું. શરીરને ટેકા પૂરતો આહાર આપવાની ના નથી, શરીરને સાદો આહાર આપવાની ના નથી, પરંતુ બલિષ્ઠ પદાર્થો ખાઈને, આળસ પ્રમાદ વધારીને આપણે આપણું ભવ ભ્રમણ વધારવું નથી. આહાર એ આપણું લક્ષ્ય નથી, ભોજન એ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય છે મુક્તિ, આપણું લક્ષ્ય છે અણહારક પદ. ઘણા ઘણા મહાત્માઓએ ઉગ્ર તપ કર્યા હોય છે. એ મહાત્માઓના હવે આપણે થોડોક નામ લઈએ. ગૌતમ સ્વામી છઠના પારણે છઠ કરતા હોય છે અને કેટલી બધી લબ્ધિઓ મેળવી લીધી. જે સાઈડનો બેનિફિટ હતો એ પણ થયો અને લાસ્ટ બેનિફિટ મોક્ષમાં પણ ગયા. આ છે તપની તાકાત. ગૌતમ સ્વામી લબ્ધિ તણા ભંડાર. તપ કરનારને લબ્ધિઓ પણ પ્રાપ્ત થાય. બ્રાહ્મી હોય છે એ પણ
આઈમ્બિલ કરતા હોય છે. કેટલા વર્ષોના વર્ષો ઋષભદેવ ભગવાનના પુત્રી બ્રાહ્મી, વર્ષોના વર્ષો એમણે પણ આઈમ્બિલ તપ કર્યું અને એ તપથી એ પણ મુક્તિને પામ્યા. ઢંઢણ મુનિ હોય છે, નેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી. ઢંઢણ મુનિએ નેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી અને એમાં પણ અભિગ્રહ કર્યો કે મને મારી લબ્ધિનું મળે તો જ વાપરવું. અભિગ્રહ એટલે ચેલેન્જ, ઉગ્ર તપ. અભિગ્રહમાં એક ચેલેન્જ હોય છે કે જો મને મારી લબ્ધિનું મળશે તો જ હું વાપરીશ. અને એ ઢંઢણ મુનિને પણ 6 મહિનાના ઉપવાસ થયા. એમને એમની લબ્ધિનું મળ્યું જ નહીં, પરંતુ કર્મ સામે એમણે કેસરિયા કર્યા. એવું તપ ચાલુ જ રાખ્યું કે 6 મહિને એમના ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો. કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામ્યા. એમનો અભિગ્રહ એવો સોલિડ હોય છે. એ અભિગ્રહના કારણે એ પોતે ઢંઢણ મુનિ મોક્ષને પ્રાપ્ત કરે છે, જેમણે નેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી હોય છે. તપનો આવો પ્રભાવ છે. તપ પછી શું આવે તો કે મુક્તિ આવે. દ્વારકા નગરીનો પણ નાશ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી દ્વારકા નગરીમાં તપ થતું હશે. નેમનાથ ભગવાન કૃષ્ણ વાસુદેવને કહે છે કે તમારી દ્વારકા નગરીમાં જ્યાં સુધી તપ ચાલુ હશે ત્યાં સુધી કોઈ દેવ પણ એને નુકસાન પહોંચાડી શકશે નહીં. અને એવું જ બને છે, જ્યાં સુધી દ્વારકા નગરીની અંદર તપ ચાલુ હોય છે ત્યાં સુધી કોઈ દેવ પણ હિંમત કરતા નથી. તપ અને તપસ્વીનું એટલું માન રાખે છે, એમને સેલ્યુટ કરે છે, ત્યાં સુધી એ દ્વારકા નગરીને નુકસાન પહોંચાડતા નથી. અને જ્યારે એક દિવસ એવું બને છે કે કોઈને તપ નથી હોતું અને એ તક દ્વિપાયન ઋષિ ઝડપી લે છે અને આખી દ્વારકા નગરીને ભડ બાળે છે પોતે. જ્યાં સુધી દ્વારકા નગરીમાં તપ હતું ત્યાં સુધી દ્વારકા નગરી સલામત હતી. આપણે પણ આપણા જીવનની અંદર નાનું અથવા મોટું, કઠિન અથવા સહેલું તપ ચાલુ જ રાખવાનું. તપ અપાવે મુક્તિ. તપના અનેક ફાયદા, તપના અનેક લાભ. શા માટે આપણે જતા કરીએ? આપણે બુદ્ધિશાળી છીએ. શ્રીપાલ અને મૈણા 9 પદની આરાધના કરતા જાય, સાથે આંબેલની ઓળી કરે. એમના શરીરનું, શ્રીપાલના શરીરના કોઢ મટી ગયા. એમની સાથે જે 500 કોઢિયાઓ હોય છે એના ઉપર પણ પાણી છાંટ્યું તો એ લોકો પણ 500 કોઢિયા પણ કોઢના રોગથી મુક્ત થયા. નવકાર મંત્રની આસ્થા, 9 પદની આરાધના અને આંબેલનું તપ, આ છે તપની તાકાત. શરીરના રોગ તો ભાગી જાય તપથી, પરંતુ જે આત્માના રોગ છે, કામ, કષાય, મોહ, માયા, એ પણ ભાગી જાય છે તપથી. આત્મા આઝાદ બની જાય છે. આત્માનું ઉડ્ડયન હવે સંસારમાં નહીં પરંતુ મુક્તિ ભણી થઈ જાય છે. તપ અપાવે મુક્તિ. ઉગ્ર તપ કરવાથી જીવ પોતે વહેલા વહેલા મોક્ષી જાય છે. આપણા જીવનની અંદર આપણે તપના શ્રી ગણેશ કરીએ. બહુ ખાધું આપણે,
હવે સ્વાદનો ત્યાગ. હવે આપણે ક્યાં જવું છે? તો મોક્ષે જવું છે. સ્વાદનો મોહ કરી કરીને, ટેસ્ટનો મોહ કરી કરીને જે આહાર પૂર્તિનું આપણે લક્ષ્ય રાખીએ છીએ, એ આહાર સંજ્ઞામાંથી હવે આપણે બહાર નીકળવાનું છે. તપની તાકાત. તપને અગ્નિની ઉપમા આપી કે જેમ અગ્નિ હોય, એ અગ્નિ કોઈ વસ્તુને ચોખ્ખી કરી કાઢે. સુવર્ણને જો અગ્નિમાં તપાવો તો એનો મેલ બધો બળી જાય છે. બસ એવું જ છે. આત્મા એ સુવર્ણ છે, સોનું છે, અને કર્મ છે એ મેલ છે. કર્મરૂપી મેલને જો આપણે બાળવા હોય તો આપણે તપ કરવાનું. હવે આપણે એ જોઈએ, તપના અનેક પ્રકારો ભગવાને બતાવ્યા છે. વિવિધ એટલા બધા તપ બતાવ્યા છે કે તમારી શક્તિ પ્રમાણે જે થઈ શકે એ તપ કરો. શક્તિ હોય એટલું તમે તપ કરો. શક્તિથી વધારે તપ કરવાની આપણને ના પાડી છે. શક્તિને ગોપવશો પણ નહીં, પ્રયત્ન કરો. અને પછી જુઓ, આત્માનો સ્વભાવ છે, ધીરે ધીરે ફૂડની આપણે હેબિટ છોડીશું તો ધીરે ધીરે એ હેબિટ પણ છૂટી જાય છે. આત્મા ફૂડ વગર રહી શકે છે. આત્મા આહાર વગર રહી શકે છે. કેમ કે એનો સ્વભાવ જ અનાહારી છે. ઓરિજિનલ આત્મા અનાહારી જ છે. આહારની લપ તો પાછળથી ઘૂસેલી છે. સંયોગ સંબંધ છે આહાર અને આત્માનો, તાદાત્મ્ય સંબંધ નથી. સંયોગ સંબંધ હોય એ તો જાય ને જાય જ, એનો વિયોગ થાય. આપણે એ રસ્તે હવે જવાનું છે. અણહારક પદ આપણે પણ પ્રાપ્ત કરવું છે. આહારની લપમાંથી આપણે પણ છૂટવું છે. એક નવકારસી કરવાથી 100 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. જો કોઈ સમ્યક ભાવથી આત્મલક્ષે નૌકારસી કરે તો 100 વર્ષના અશુભ કર્મનો ક્ષય કરે છે. પાસ્ટ ટાઈમના 100 વર્ષમાં જે અશુભ કર્મ થયા હોય, જીવ હિંસા થઈ હોય, જુઠ્ઠું બોલાયું હોય, ચોરી થઈ હોય, કપટ કર્યું હોય, ન કરવાનું કર્યું હોય, તો એવા બધા કેટલાય અશુભ કર્મ, 100 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે એક નૌકારસી કરવાથી. એક પોરસી કરવાથી શું ફળ મળે છે? એક પોરસી કરવાથી ભૂતકાળના 1000 વર્ષના કર્મનો ક્ષય થાય છે. એક કોઈ પોરસી કરે, 3 કલાક 3.5 કલાકની જે પોરસી હોય એ કરે, 1000 વર્ષના અશુભ કર્મનો ક્ષય થઈ જાય છે. હવે એ કર્મ તમારે ભોગવવા નહીં પડે, ડાયરેક્ટ સત્તામાંથી ડિલીટ થઈ ગયા. તપ દ્વારા તમે સજાનો સ્વીકાર કરી લીધો. તપથી તમે તાપ મેળવ્યો, એમાં એ કર્મ બધા બળી ગયા. હવે એ પાછળના 1000 વર્ષના કર્મ તમારે ભોગવવા નહીં પડે. પોરસી કરવાથી 1000 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. એકાસણું કરવાથી એકાસણું કરવાથી 10 લાખ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. કોઈ એક એકાસણું કરે
10 લાખ વર્ષના ભૂતકાળના પાસ્ટ ટાઈમના અશુભ કર્મનો એ ક્ષય કરે છે. આઈમ્બિલ કરવાથી, એક આઈમ્બિલ કરવાથી કેટલો લાભ થાય? તો કે એક આઈમ્બિલ કરે સમ્યક ભાવથી આત્મલક્ષે તો 100 કરોડ વર્ષના 100 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય કરે છે. એક આઈમ્બિલથી ભૂતકાળના ભવોના અનેક ભવો અને એના વર્ષો 100 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થઈ જાય છે. એક ઉપવાસથી કેટલો લાભ? કોઈ એક ઉપવાસ કરે આઠમ પાખી 14નો, તો એક ઉપવાસથી 1000 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. એક ઉપવાસથી 1000 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. એક નાની ચિનગારી, એક નાની ચિનગારી જે મોટા ઢગલાને બાળી દે કચરાના, બસ એવું જ છે. ફરીથી, એક નાની ચિનગારી કચરાના મોટા ઢગલાને બાળી દે, ગમે એટલો ભલે ને મોટો ઢગલો ના હોય, બસ એવું જ છે. નવકારસી, પરસી, એકાશનું, ઉપવાસ, આઈમ્બેલ, આ બધાની તાકાત આવી છે. આ બધાનું ફળ આ શાસ્ત્રમાં બતાવ્યું છે. તપથી આપણે વંચિત ન રહી જઈએ, ઉગ્ર તપની અંદર આપણે જોડાઈએ. ભવકોડીય કમ્મમ, ભવકોડીય સંચીય કમ્મમ તવસા નિજરી જઈએ. આપણે એ વિચારીએ કે આપણા જીવનમાં તપ છે કે નહીં. બાળકોને પણ તપની ટેવ પાડો. જે તપ કરે છે એને પછી પોતાના અશુભ કર્મ ઉદયમાં નથી આવતા, કારણ કે પોતાના અશુભ કર્મનો એમણે ક્ષય તપથી જ કરી દીધો. આપણી પાસે બે ચોઈસ છે, યા તો કર્મને ભોગવીએ યા તપથી કર્મને ડિલીટ કરીએ. આજના આપણા પ્રવચનનો વિષય હતો ઉગ્ર તપ કરવાથી આત્મા વહેલા વહેલા મોક્ષે જાય છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, તપના કેટલા પ્રકાર છે? કયા કયા? તપના કેટલા પ્રકાર છે? કયા કયા? સંગીતાબેન મહેતા. સંગીતાબેન મહેતા. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. રાજુભાઈ, પહેલા તો મને બે ક્વેશ્ચન છે. હા, અ, પૂછો. એક તમે અગ્નિને અરે આત્માને સુવર્ણ છે એમ સમજાવ્યું. આત્મા એ સુવર્ણ છે ને કર્મ એ? કર્મ એ છે ને, અ, અ, પેલું જે સુવર્ણની અંદર મેલ ના હોય, સોનાની અંદર મેલ હા. હોય, તો કર્મ એ મેલ છે એ રીતનું. અને આત્મા એ સુવર્ણ છે. આત્મા એ સુવર્ણ છે. અચ્છા, ને બીજો છે તાપસ એટલે શું? તાપસ એટલે સંન્યાસી. સંન્યાસી. સંન્યાસી અચ્છા, હોય ને તાપસ હા, એટલે. ઓકે. બરાબર. ઓકે, ખ્યાલ આવ્યો? અચ્છા, ઓકે. હા. હા, હવે ચાલો. હવે તપના કેટલા પ્રકાર છે? કયા કયા? તપના કેટલા પ્રકાર છે? કયા કયા? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. તપના અત્યારે 6 પ્રકાર તમે સમજાવ્યા છે. પેલો ઉપવાસ, બીજું ઉણોદરી, ત્રીજું વૃત્તિ સંક્ષેપ, ચોથું રસ પરિત્યાગ અને પાંચમું કાયા કલેશ તપ ને છઠ્ઠું પ્રતિસલીનતા. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળનો પ્રશ્ન. 6 વિગય કયા કયા? 6 વિગય કયા કયા?
સુધીરભાઈ શાહ, સુધીરભાઈ શાહ, જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર, છ છ વીઘામાં દૂધ, દહીં, ખાંડ, ગોળ અને ઘી ને તેલ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. આપણી પાસે કઈ બે ચોઈસ છે? આપણી પાસે કઈ બે ચોઈસ છે? બિપિનભાઈ શાહ, આપણી પાસે કઈ બે ચોઈસ છે? હેલો, જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર, આપણી પાસે બે ચોઈસ છે, તપ કરી બરાબર. તપ કરી અને કર્મ ને ખપાવવાનો, હમ નહીંતર આવેલા કર્મને ભોગવવાનો. બરાબર છે. એટલે ભોગવવું અથવા તો ડાયરેક્ટ નિર્જરા કરવી, એ બે ચોઈસ છે આપણી પાસે. એટલે તપ કરીને ડાયરેક્ટ ડિલીટ કરી વહેલા, તપ આવે એની પહેલા વહેલા ડિલીટ કરી દઈએ. હા, ઉદયમાં આવે એ પહેલા હા, તપથી ડિલીટ કરવાનું. કર્મ ઉદયમાં આવે એ પહેલા તપથી આપણે શું કરી દેવાનું? ડિલીટ. હવે આગળ. આજે આપણે કયા બે દ્રષ્ટાંત ઉપર વિચાર કર્યો? આજે આપણે કયા બે દ્રષ્ટાંત ઉપર વિચાર કર્યો? હિરલબેન શાહ, આજે હેલો, હા, જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર, હરકેશી મુનિ અને તાંબી તાપસ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. આત્માનો સ્વભાવ આહારી છે કે અનાહારી છે? આત્માનો સ્વભાવ આહારી છે કે અનાહારી છે? મયુરીબેન શાહ, આત્માનો સ્વભાવ આહારી છે કે અનાહારી છે? મયુરીબેન શાહ, અણહારક છે આત્માનો સ્વભાવ. બહુ સરસ, બહુ સ્વભાવ, આત્માનો સ્વભાવ અણહારક છે. હરિકેશી મુનિ, આગળનો પ્રશ્ન. કયા કુળમાં જન્મ્યા હોય છે? હરિકેશી મુનિ કયા કુળમાં જન્મ્યા હોય છે? સંગીતાબેન મહેતા, હરિકેશી મુનિ કયા કુળમાં જન્મ્યા હોય છે? જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર, હરિકેશી મુનિ ચાંડાળ કુળમાં જન્મ્યા હોય છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. શ્રીપાલ મૈણા કયું તપ કરતા હોય છે? શ્રીપાલ મૈણા કયું તપ કરતા હોય છે? હિરલ શાહ, અરે જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર, આ ઇમ્બિલનું તપ કરતા હોય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. નવકારસી કરવાથી કેટલા વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે? કલ્પનાબેન, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, એક નવકારસી કરવાથી 100 વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. બહુ સરસ, બહુ સરસ. બીજો પ્રશ્ન આગળ. પોરસી કરવાથી કેટલા વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે? પોરસી કરવાથી કેટલા વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે? બિપિનભાઈ શાહ, પોરસી કરવાથી ભૂતકાળના 1000 વર્ષના કર્મનો ક્ષય થાય છે. બહુ સરસ, બહુ સરસ. એકાસણું કરવાથી, આગળનો પ્રશ્ન. એકાસણું કરવાથી કેટલા વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે? સુધીરભાઈ શાહ, એકાસણું કરવાથી કેટલા વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે? જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર, એકાસણો કરવાથી 10 લાખ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. આગળનો પ્રશ્ન. આઈબિલ કરવાથી કેટલા વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે? આઈબિલ કરવાથી કેટલા વર્ષના
અશુભ કર્મનો ક્ષય થાય છે? હિરલબેન શાહ. પ્રશ્ન 100 કરોડ વર્ષનું આયુષ્ય 100 વર્ષના પાછળના 100 વર્ષના 100 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. ક્ષય થાય. બહુ સરસ. પછી એક ઉપવાસ કરવાથી કેટલા વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે? હેતલબેન ગોપાણી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. એક ઉપવાસ કરવાથી 1000 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. બહુ જય સરસ. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે આ છેલ્લો પ્રશ્ન. ભગવાન મહાવીર સ્વામીએ કેટલા વર્ષ તપ કર્યું? છેલ્લો પ્રશ્ન. ભગવાન મહાવીર સ્વામીએ કેટલા વર્ષ તપ કર્યું? ભગવાન મહાવીર સ્વામીએ કેટલા વર્ષ તપ કર્યું? મયુરીબેન શાહ. વર્ષ 12.5 વર્ષ. 12.5 વર્ષ. બહુ સરસ. જય જિનેન્દ્ર. થેન્ક યુ.